નમસ્કાર. પ્રેમ સંબંધ શુક્ર પૂર્ણિમા નીચ રાશિમાં બેસેલ હોય અથવા પાપ ગ્રહની સાથે બેસેલ હોય, જેમ કે રાહુ, કેતુ, શનિ, મંગળ અથવા પાપ ભાવ 8મા ભાવમાં બેસેલ હોય, આ વ્યક્તિ કામુક અને અસંયમ હોય છે. શુક્ર અને રાહુની યુતિ ગુપ્ત પ્રેમ સંબંધ, ભટકાવ અને પ્રલોભનનો સંકેત આપે છે. ચંદ્ર પૂર્ણિમા કમજોર હોય અથવા નીચ રાશિમાં બેસેલ હોય અથવા રાહુ કેતુ સાથે હોય તો વ્યક્તિનું મન અસંતુલિત અને લાલસાઓથી ભરેલું હોય છે. ચંદ્ર, શુક્ર, શનિ, રાહુ, કેતુ સાથે હોય તો ભાવનામાં ફસાયેલ અને શારીરિક અવ્યવસ્થા હોય છે. ગુપ્ત રહસ્યનો ભાવ 8મા ભાવમાં શુક્ર, મંગળ, રાહુ જેવા ગ્રહ હોય તો ગુપ્ત અનૈતિક સંબંધ હોય છે. પૂર્ણિમા 12મો ભાવ ભોગ વિલાસ અને બેડરૂમનો ભાવ છે. જો 12મા ભાવમાં પાપગ્રહ હોય તો અનૈતિક સંબંધ તરફ ઝુકાવ વધુ હોય છે. શુક્ર અને મંગળ સાથે હોય તો શારીરિક આકર્ષણ અને કામુકતાનો સંકેત આપે છે.